શું તમને બોમ્બે કરાચી હલવો ભાવે છે? જો હા, તો આજે આપણે બનાવીશું ઘરે એકદમ સરળ અને ટેસ્ટી બોમ્બે કરાચી હલવો. ઘરે જ બનાવો અને મીઠાઈની મજા લો. ચાલો શરૂ કરીએ. બોમ્બે કરાચી હલવો બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે લઈશું 2 કપ ખાંડ, 1 વાટકી કોર્નફ્લોર, 2 થી 3 ચમચી ઘી. ડ્રાયફ્રૂટ્સમાં મેં કાજુ અને બદામ લીધેલ છે. 1 ચમચી લીંબુનો રસ લીધેલ છે, જેથી છાશની ક્રિસ્ટલાઇઝ ના થાય. અને ફૂડ કલરમાં મેં ગ્રીન કલરનો ઉપયોગ કર્યો છે. તમે રેડ કાં તો ઓરેન્જ કલરનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે પહેલા એક બાઉલ લઈશું. તેમાં 1 વાટકી કોર્નફ્લોર ઉમેરીશું. તે વાટકીના જ મદદથી 2 વાટકી પાણી ઉમેરીશું. હવે તેમાં ગાંઠો ન રહી જાય તે રીતે મિક્સ કરીશું. હવે ગેસ ઓન કરીશું અને જાડા તળિયાવાળું પેન લઈશું. પેનમાં 2 કપ ખાંડ લેવાની છે. 1 કપ પાણી લઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધી પાણીને ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો ખાંડ એકદમ ઓગળી ગઈ છે. હવે લીંબુનો રસ ઉમેરીશું, જેથી ચાસણી ક્રિસ્ટલાઇઝ ના થાય. હવે 2 થી 3 ટીપા ગ્રીન કલર ઉમેરીશું. હવે આપણે સરસ રીતે હલાવી દઈશું. કોર્નફ્લોરનું તૈયાર કરેલ મિશ્રણ ચાસણીમાં એડ કરીશું. ધીમા તાપે આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘટ થવા લાગ્યું છે. હવે આપણે તેમાં ઘી ઉમેરીશું. મિશ્રણને ત્યાં સુધી ઘટ કરવાનું છે જ્યાં સુધી તે કઢાઈ ના છોડી દે. હવે મિશ્રણમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી શાઇનિંગ આવી ગઈ છે. મિશ્રણ એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી પકાવવાનું છે. તમે જોઈ શકો છો ઘી છૂટું પડી ગયું છે. મેં આ ત્રાસને ઘીથી ગ્રીસ કર્યું છે. આ મિશ્રણને આ તાસમાં ઢાળી દઈશું. આ મિશ્રણને ફટાફટ ઢાળવાનું છે. તમે જોઈ શકો છો હલવો એકદમ સેટ થઈ ગયો છે. હવે આ મિશ્રણને 1 થી 2 કલાક સેટ થવા દઈશું. તમે જોઈ શકો છો હલવો એકદમ ઠંડો થઈ ગયો છે અને તેની કિનારી પણ તાસથી એકદમ છૂટી થઈ ગઈ છે. હવે થાળીની મદદથી આ હલવાને તેમાં ટ્રાન્સફર કરીશું. હલવો સરસ રીતે થાળીમાં ટ્રાન્સફર થઈ ગયો છે. હવે નાઇફના મદદથી સરસ રીતે કટ કરી દઈશું. સરસ એવા ચોસલા પડી ગયા છે. હવે તેને સર્વિંગ બાઉલમાં નીકાળીશું. તો તૈયાર છે પોચો, નરમ અને જેલી જેવો બોમ્બે કરાચી હલવો. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બોમ્બે કરાચી હલવો.